થરાદમાં હજી પણ ડ્રોના આયોજકો બેફામ બની રહ્યા છે. બેફામ ડ્રોનું આયોજન કરી રહ્યા છે. થરાદમાં જેટલા પણ ડ્રોના આયોજકો છે તેમને કોઈ પણ પ્રકારનો ના તંત્રનો ના પોલીસનો ડર છે, કારણ કે તેઓ એવું કહેતા હોય છે કે પોલીસ અને તંત્ર અમારા ખિસ્સામાં રહે છે અને એ પ્રકારે બેફામ રીતે તેઓ ડ્રોનું આયોજન કરતા હોય છે. રોજ સવારે ઉઠો અને એક ડ્રો ન હોય તો એ થરાદ કહેવાય નહીં તેવું લાગી રહ્યું છે. પાછળના ઘણા સમયથી તમે જોતા હશો કે ડ્રોના નામે લોકો છેતરાઈ રહ્યા છે. ગુજરાતની ભોળી જનતા છેતરાય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગુજરાતની આ ભોળી જનતાને, ખાસ થરાદની જનતાને છેતરાવાનો શોખ છે, કારણ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય કે પછી બીજા ગમે તેટલા જ લોકો આવી રીતે ગુજરાતની ભોળી જનતાના પૈસાનું ફુલેકું વાળીને જતા કેમ ન રહે, પરંતુ આમને રાતોરાત માલામાલ થવાની લાહીમાં લોકો ડ્રોમાં પૈસા નાખતા હોય છે ને પછી એમને રોવાનો વારો આવે ત્યારે તેઓ ફરિયાદ કરે છે. અને પછી જો તેઓ રોવે એ નવાઈની વાત નથી, કારણ કે ડ્રોના આયોજકોની જે પોલ છે એ રોજના રોજ છતી થાય છે, છતાં પણ ગુજરાતની અને ખાસ થરાદની જનતા સુધરવાનું નામ લેતી નથી. થરાદમાં ફરી એકવાર ડ્રોના આયોજકનો ભાંડો ફૂટ્યો છે. મેશ્રા ગૌશાળામાં દાનના નામે કૌભાંડ આચરવામાં આવ્યું છે. ડ્રો આયોજકની એક ઓડિયો ક્લિપ છે તે પણ વાયરલ થઈ રહી છે. લાઈવ 24 ન્યૂઝ આ ઓડિયો ક્લિપની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી, પરંતુ હા, થરાદની ભોળી જનતાને છેતરાવથી બચાવવા માટે આ ઓડિયો ક્લિપ અમે તમને બતાવી રહ્યા છીએ. ગૌશાળામાં દાનના નામે ગોટાળો થયો છે. હવે જુઓ શું છે આ ઓડિયો ક્લિપમાં. અશોકભાઈ માળી મોરથલ સેઠ મોટા મિશ્રાથી વાત કરું છું. વસરામ ચૌધરી, તમારો એક સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થાય છે કે તમે મોટા મિશ્રા ગૌશાળામાં તમારો દાન આવેલો છે. દીપડાની શેઠ, આહા દીપડાની મોટા મિશ્રા આવ્યું હોય તો બોલો, તમારું દાન 1 રૂપિયો ફોટી કુડી આપી છે તમે. કેમ કશું વાંધો નહીં તો સોશિયલ મીડિયા ઉપર શું કામ તમે પ્રચાર કરો છો મોટા મિશ્રા હું ગૌશાળામાં દાન આપું છું? ના, નહીં આવ્યો મોટા મિશ્રાનો, હું ખુદ સંચાલક છું ગૌશાળાનો. કેમ કશું વાંધો નહીં, તમે વાત કરો છો ગૌશાળામાં મારો રૂપિયો આવે છે. ક્યાં આવ્યો છે તમારો રૂપિયો? નહીં, સાંભળવાનું છે જ નહીં. ગૌ સેવા નામે હું કામ બદનામ કરો છો? હેલો, અરે દીપડાની કેમ તમે વાત કરો છો? મોટા મિશ્રાની વાત કરો ને શેઠ. કેમ બોલાઈ ગયું શેઠ? બોલાઈ ગયું. હમણાં એફઆઈઆર કરું છું એના ઉપર. શું કામ ગૌ સેવામાં નામ આપો છો? તમે એક ફોટી કોડી તમારી આવી નથી ગૌશાળામાં, અને તમે વાત કરો છો હું ગૌશાળામાં દાન કરું છું.